આપણા જીવનના પરમ રહસ્યો આપણે હાથમાં હોય, પરંતુ ઘણી વખત આપણને દેખાતા નથી. એમનું કારણ કે આપણે ત્યાં સુધી પહોંચ્યા ન હોય, અને ત્યાં પહોંચી જાય એટલે પૂર્ણતા મળી જાય. એમ આપણી તબિયત આપણા હાથની અંદર છે. આપણે જે પાચન થાય એ પણ ખાતા હોઈએ, અને ક્યારેક ન પાચન થાય, અપચો થઈ જાય એવું પણ આપણે ખાઈ લઈએ છીએ. તો પછી એ કાંઈ થોડું ભગવાન ધ્યાન રાખવા આવશે ભાઈ. આપણે આપણા હેલ્થની કાળજી આપણે પોતે રાખવી પડે. કે આપણને શું ખાવાથી પેટમાં દુખે છે તો એ ન ખાવું, અને શું ખાવાથી આપણી તંદુરસ્તી વધે છે એ ખાવાનું. બાકી આપણે કાળજી નહીં રાખીએ આપણી તંદુરસ્તીની તો કંઈ બીજા તો કોઈ રાખવાના નથી. આપણે મેક્ઝિમમ આ સિટીના જીવન પ્રમાણે સાંજે 10 વાગે સૂવાની ટેવ પાડવી જોઈએ. જો સુખી થવું હોય તંદુરસ્તી રીતે તો પછી આપણે 12 વાગ્યા સુધી વાતોના ગપાટા મારીએ, ક્યાંક મોબાઈલના ઘડીક વાપરતા હોય, એમ કોઈ મિત્રો જોડે વાતો કરતા હોય, તો એ બધું બંધ કરી અને રાત્રે 10 વાગે ફરજિયાત સૂઈ જવાનું. તો જ તમે 6 વાગે વ્યવસ્થિત તમારી નીંદર પૂર્ણ થાય અને ઉઠી શકો. આ એક પોઈન્ટ જીવનની અંદર બહુ મહત્ત્વના છે. કારણ કે નીંદર જો આપણે 8 કલાક ન કરીએ ને તો આપણી તંદુરસ્તી જોખમમાં આવે. એટલા માટે નીંદર ફરજિયાત 8 કલાક કરવી જોઈએ. નીંદર ફરજિયાત 8 કલાક કરો એટલે આપણી તંદુરસ્તી ઓર ખીલે અને તંદુરસ્તી ઓર વધે. કારણ કે આપણું જીવન તંદુરસ્ત આપણે રાખવાનું છે. આપણે હજી ઘણી લાંબી લડાઈ લડવાની છે જીવનની. ઘણા સેવાના કાર્યો આપણા ભાગમાં આવશે, ઘણા લોક કલ્યાણના કાર્યો આપણા ભાગમાં આવશે, પરંતુ આપણે પોતે કાળજી નહીં રાખીએ, પોતે ધ્યાન નહીં રાખીએ તો આપણી તંદુરસ્તી જોખમાશે. માટે આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે, બીજાના હાથમાં નથી. પહેલું તો પરફેક્ટ રીતે આપણને કઈ વસ્તુ પાચન થાય ઝડપથી અને સારી રીતે એ જ વસ્તુ ખાવી જોઈએ. અને રાત્રિના સમયે તળેલા પદાર્થ ક્યારેય ન ખાવા. અને ખાવા તો સવારના પહોરમાં અને બપોરે બસ. રાત્રે તો તળેલી વસ્તુ ક્યારેય ન ખાવી, નહીંતર પાચન નહીં થાય. કારણ કે આપણી તંદુરસ્તી વિશે આપણે જ વિચારવું પડશે, અને આપણે નહીં વિચારશું તો આપણું જીવન પણ ક્યારેક જોખમમાં આવી જતું હોય છે. જીવન જ્યારે જોખમમાં આવી જાય, આપણી તંદુરસ્તી જ્યારે આપણને જોખમમાં આવી જાય, ત્યારે વાસ્તવિક પરિસ્થિતિને આપણે સ્વીકારવી પડે. મિત્રો, આ હેલ્થ વિશેનો વિડીયો છે. તમારા ગ્રુપની અંદર અવશ્ય શેર કરજો. જેટલો શેર કરજો એટલે મેક્ઝિમમ બધાને લાભ મળશે, અને બધાને લાભ મળશે એ બધા માટે ફાયદાકારક રહે. માટે હું તમને કહું છું, આ વિડીયો ફરજિયાત શેર કરજો. અને મોબાઈલ નંબર પણ સાથે આપેલા છે ડિસ્ક્રિપ્શનની અંદર. તો કંઈ પણ કામકાજ હોય તો આપ કોલ મેસેજ પણ કરી શકો છો. ઓકે, ધન્યવાદ દોસ્તો.